નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो शू भारतनी अंदर फरी एकवार कोरोनानी नवी लहर जोवा मळी शके कारण के मित्रों कोरोना वायरसना केसोमां आजे पण नोंधपात्र वधारो थयो छे अने तेने लईने सरकार हवे एक्शन मोडमां पण आवी गई छे। કેટલીક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે, તેની સાથે માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યા છે બે રાજ્યની અંદર। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। ઘણી બધા લોકો જે છે તે અફવા ફેલાવી રહ્યા છે કે ફરી એકવાર લોકડાઉન લાગી શકે। તેની વચ્ચે મિત્રો તમને સમજાવી દઈએ કે હજુ એટલી બધી સ્થિતિ ખરાબ થઈ નથી અને લોકડાઉનને લઈને તો હજુ મિત્રો કોઈ પણ પ્રકારની ઓફિશિયલ કોઈ પણ પ્રકારની હજી ચર્ચા પણ કરવામાં આવતી નથી, જેથી આ પ્રકારની માહિતીથી મિત્રો દૂર રહેવું આ માત્ર ને માત્ર અફવાઓ છે। અત્યારે મિત્રો કોરોનાની શું સ્થિતિ છે ભારતની અંદર તેના વિશે જણાવી દઈએ તો ભારતમાં અત્યારે હાલ કુલ મિત્રો કેસ જે છે તે 257 કેસો એક્ટિવ છે કોરોનાના, જેમાંથી મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 36 કેસો છે। અત્યારે મિત્રો કોરોનાને લઈને સૌથી વધારે જો ચેતવણી રાખવાની જરૂર હોય તો તે 5 રાજ્યની અંદર છે, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત, સાથે જ દિલ્હીની અંદર પણ મિત્રો વધારે કેસો નોંધાઈ રહ્યા છે। અત્યારે મિત્રો મૃત્યુ આંકડો જોઈએ તો તાજેતરમાં કેરળમાં 3 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે, જે મિત્રો રાજ્યમાં કોરોનાના ફેલાવાના સંકેત છે અને લગાતાર કેસો વધી રહ્યા છે। ગુજરાતમાં તો દરરોજ ડબલ કેસ થઈ રહ્યા છે। તેની વચ્ચે મિત્રો ખાસ કરીને કેટલીક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવાનું આવ્યું છે કે ભીડભાડ વાળી જગ્યા ઉપર માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે। કર્ણાટક અને કેરળની અંદર તો મિત્રો ફરી એકવાર 2020ની જેમ માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યા છે। ગઈકાલે આંધ્રપ્રદેશમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાના કરવામાં આવ્યા હતા અને જો મિત્રો થોડા પણ લક્ષણો જણાય તો અગાઉ જ RT-PCR રિપોર્ટ કરાવી લેવો અને ખાસ મિત્રો જરૂરી દવાઓ અને જરૂરી મિત્રો કન્સલ્ટિંગ લઈને ડોક્ટર પાસેથી ફરી એકવાર પોતાની તબિયત જે છે તે લથડતા પહેલા સારવાર લઈ લેવી તેવી પણ મિત્રો ગાઈડલાઈન જે છે તે જાહેર કરવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને વાવાઝોડાને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે। તોફાની પવન અને વરસાદને કારણે મકાનના છાપરા ઉડી શકે તેવી પણ આગાહી કરી દેવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો આગામી દિવસોની અંદર જે છે તે હવામાનનો મિજાજ બદલવાનો છે, કારણ કે વાવાઝોડું મહારાષ્ટ્રમાં તો ફંટાઈ ગયું, પરંતુ ગુજરાતમાં આગામી 10 દિવસ હજુ ભારે વરસાદ અને પવનોની આંધી તોફાનો જોવા મળશે। તેને લઈને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલે જે છે તે ખાસ કરીને નવી આગાહી કરી હતી। તેની વચ્ચે તેમણે મિત્રો જણાવ્યું છે હવામાન નિષ્ણાંત કે તારીખ 6 સુધી એટલે કે આવનારી 6 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે અને ખાસ કરીને કાચા મકાનોના છાપરા પણ ઉડી જાય તેવા વંટોળ અને તેવા પવનો આવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, જે મિત્રો ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કારણ કે જે ખેડૂતોએ અગાઉ મિત્રો ઓરવીને વાવણી કરી હશે તેવા ખેડૂતોના પાક ઉડે તેવી પણ મિત્રો શક્યતા। રાજ્યમાં મિત્રો આગામી દિવસોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની અને વરસાદ પડવાની આગાહી જે છે તે કરવામાં આવી છે અને આગામી 10 દિવસ એટલે કે 25 થી લઈને 6 જૂન વચ્ચે ખાસ કરીને આફત બનશે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને હીરા ઉદ્યોગને લઈને મોટા સમાચાર। સરકારની સહાય જે છે તે મિત્રો તેને લઈને મોટા સમાચાર। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને તમે જાણો છો કે છેલ્લા 2 થી 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। તેની વચ્ચે રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગના મિત્રો જેટલા પણ વ્યાપારીઓ છે તેમની માંગણી હતી કે સરકાર કોઈ સહાય લઈને આવે, ખાસ કરીને રત્ન કલાકારો માટે। તો સરકારે મિત્રો હવે રત્ન કલાકારો માટે નવી સહાય રાહત પેકેજ જાહેર કર્યું છે। જી હા મિત્રો, રત્ન કલાકારો અને હીરાના નાના કારીગર મિત્રો જેટલા છે તેમના માટે સરકારે સહાયની જાહેરાત કરી છે। નાના ઉદ્યોગકારોને મિત્રો 5 લાખ રૂપિયા સુધી 9% દરે લીધેલી લોન ઉપર વ્યાજ મુક્તિ આપવામાં આવશે, એટલે કે વ્યાજ ભરવું નહીં પડે। આ ઉપરાંત મિત્રો જે નાના ઉદ્યોગકારો છે તેમની 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપર 1 વર્ષનું વ્યાજ જે છે તે પણ મિત્રો માફ કરવામાં આવશે। 31મી માર્ચ 2024 થી લઈને જેમને પણ કામ ન મળ્યું હોય એટલે કે છેલ્લા 1 વર્ષથી જે પણ હીરાના કારીગરો મિત્રો જેવા છે કે જેમને કોઈ કામ ના મળ્યું હોય તેવા રત્ન કલાકારોને જે છે તે મિત્રો આ દરેક ફાયદાઓ મળવા પાત્ર થશે। 3 વર્ષથી રત્ન કલાકારો તરીકે કામ કરનારાઓના બાળકોની ફી પણ મિત્રો માફી કરવામાં આવશે, એટલે કે કયા ટોટલ મિત્રો 8 લાભ જે છે તે રત્ન કલાકારોને આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા રત્ન કલાકારોના બાળકોની શાળાની ફી પણ સરકાર ચૂકવશે। 1 વર્ષ માટે બાળકોની સ્કૂલની ફીનું પેકેજ જાહેર કરાયું છે। ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં ઘટાડો થયો છે। 13,500 રૂપિયા સુધીની શિક્ષણ ફી પણ મળશે અને નાના ઉદ્યોગકારોને 1 લાખ રૂપિયા સુધીની લોન ઉપર વ્યાજ માફી પણ કરી આપવામાં આવશે। આ દરેક લાભો હવે રત્ન કલાકારોને મંદીને લઈને સરકારે આપ્યા।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો જો તમારું બેંકમાં ખાતું એટલે કે એકાઉન્ટ હોય તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો, નહીતર તમારું બેંક ખાતું બંધ કરી દેવામાં આવી શકે. મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા જાન્યુઆરી મહિનામાં જ મોટો ફેસલો લેવામાં આવ્યો હતો, છતાં પણ ઘણા બધા લોકો આ ભૂલ કરી રહ્યા છે. જો મિત્રો તમે પણ આ ભૂલ કરી રહ્યા હો તો સાવચેત રહેજો, નહીતર તમારું બેંક ખાતું જે છે તે બ્લોક કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે. મિત્રો સૌથી પહેલું શું નિર્ણય છે તો જણાવી દઈએ તો છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની જો તમે બેંકના અકાઉન્ટમાં લેવડ દેવડ ના કરી હોય તો તમારું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે. એટલે કે છેલ્લા 1 વર્ષથી જો તમે બેંકમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ના કરી હોય તો કરાવી લેજો, નહીતર ખાતું બંધ થઈ જશે. લાંબા સમયથી મિત્રો જો તમારા બેંક ખાતાનું બેલેન્સ પણ 0 હોય તો આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી સરકાર બંધ કરી રહી છે. તો મિત્રો ખાસ જો તમારું મિત્રો બેંકની અંદર બેલેન્સ પણ 0 હોય તો તેમાં થોડા રૂપિયા એડ કરી લેજો, નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને તમારું બેંક એકાઉન્ટ જે છે તે નિષ્ક્રિય થઈ જશે. અથવા જો તમે લાંબા સમયથી લેવડ દેવડ ના કરી હોય તો તે પણ મિત્રો કરાવી લેજો, જેથી બેંક ખાતું સક્રિય રહે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકાર આપશે મહિલાઓને 7,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. 1 મહિનાની અંદર જ મિત્રો આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધારે મહિલાએ આ યોજના માટે ફોર્મ ભર્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે પણ મહિલા હશો તો તમે પણ આ LICની વીમા સખી યોજનાની અંદર મિત્રો ખાસ કરીને ફોર્મ ભરી શકો. આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને 18 થી 70 વર્ષની જેટલી પણ મહિલા છે અને 10મું પાસ કરેલી મહિલાઓ છે તે ફોર્મ ભરી શકે. અને તેમાં મિત્રો સરકાર જે છે તે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી 10,000 રૂપિયા સુધીની સહાય 7,000 રૂપિયા સુધીની સહાય આપે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હર્ષ સંઘવીની નવી જાહેરાત, ચિંતાનો વિષય ગુજરાત માટે. મિત્રો હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વૃદ્ધાશ્રમોને લઈને ગુજરાતમાં ચિંતા વધી રહી છે. રાજ્યમાં મિત્રો વધતા જતા વૃદ્ધાશ્રમના આંકડા જે છે તે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ જે છે તે લેવું જોઈએ નહીં તેવી પણ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કારણ કે મિત્રો ખાસ કરીને છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમના આંકડાઓ લગાતાર વધી રહ્યા છે. અત્યારે મિત્રો ભણેલી ગણેલી જે પેઢી છે તે બાળકો જે છે તે ખાસ કરીને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છે. તેને લઈને હર્ષ સંઘવીએ ચિંતાનો વિષય જાહેર કર્યો છે. કારણ કે અને ખાસ કરીને મિત્રો એવા લોકો કે જે પોતાના માતા પિતાને સાચવી શકતા નથી અને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે, આવા લોકો સાથે આપણે તમામ પ્રકારના સંબંધો અને વ્યવહારો પણ કાપી દેવા જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું હતું. મિત્રો આ વાતથી તમે શું સહેમતિ ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું. મિત્રો ખાસ કરીને જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલ્યું હમણાં થોડા દિવસ પહેલા, ત્યારબાદ મોદીજી આજરોજ રાજસ્થાનમાં આવ્યા હતા અને અહીંયા મિત્રો તેમણે જાહેર સભાને સંબોધન કરતી વખતે મોટું નિવેદન જે છે તે આપી દીધું છે, જે ખાસ દરેક લોકોએ સાંભળવું જોશે. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં જે હુમલો થયો તેને 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓને નાશ કરીને ભારતે જવાબ આપ્યો. પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીંથી માથું ઊંચું કરીને ઊભો છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. અને સાથે જ મોદીજીએ કહ્યું કે મારું મન ઠંડુ છે, મગજ ઠંડુ છે, પરંતુ મોદીના શરીરમાં લોહી જે છે તે ખૂબ જ ગરમ છે તેવું પણ મોદીજીએ કહ્યું. અને ફરી એકવાર મિત્રો જ્યારે મિત્રો અહીંયા સંબોધન કરવા મોદીજી અત્યારે હાલ આજરોજ આવ્યા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે જ્યારે હું હવાઈ હુમલા પછી પાછો મળ્યો આર્મીને ત્યારે મોદીજીએ એવું કહ્યું કે ત્યાં દેશની ધરતી ઉપર જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મોદીજી દ્વારા મિત્રો જે ખાસ કરીને નિર્દેશન આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરનું. અને જ્યારે મિત્રો આ ઓપરેશન સફળ બન્યું ત્યારે મોદીજીએ મિત્રો ખાસ કરીને સૈનિકો સાથે પણ એવું કહ્યું હતું કે આ દેશ ઝૂકવા નહીં દઉં તેવી પણ મિત્રો સૂચના જે છે તે આપી હતી. એટલે કે મિત્રો 2019માં પણ મોદીજીનો એક ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત થયો હતો કે દેશ મેં મિટને નહીં દૂંગા, ઝૂકને નહીં દૂંગા. તે મિત્રો આ વખતે ફરી એકવાર કરીને બતાવ્યું અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીને 90 જેટલા આતંકવાદીઓને ઠાર પાડ્યા અને એ પણ માત્ર 1-2 દિવસની અંદર. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને સરકારે લોન્ચ કરી નવી એપ્લિકેશન. મિત્રો ખાસ કરીને અત્યારે જે ફ્રોડ અને છેતરપિંડી વધી રહી છે તેને લઈને ફોનની અંદર તમારા ફોનમાં 2 નવી એપ્લિકેશન સરકારે જાહેર કરી છે, તે નખાવી દેજો. સરકારે મિત્રો ખાસ કરીને આ એપ્લિકેશન એટલા માટે લોન્ચ કરી છે કારણ કે અત્યારે મિત્રો સાયબર ફ્રોડ વધી રહ્યા છે. ઓનલાઈન મિત્રો મેસેજ અને ફોન કોલના માધ્યમથી તમારા બેંકમાં પડેલા પૈસા પણ અત્યારે મિત્રો લૂંટ ચાલી રહી છે. તે હદના અત્યારે હેકરો વધી ગયા છે. તો આવા લોકોથી બચવા માટે 2 એપ્લિકેશન મિત્રો તમારે ફોનની અંદર નાખવી પડશે. સરકાર તરફથી જાહેરાત કરવામાં
કરવામાં આવી છે. સરકારે મિત્રો થોડા સમય પહેલા ટ્રાય DND 3.0 નામની એપ્લિકેશન રજૂ કરી હતી, જેની મદદથી મિત્રો તમે અજાણ્યા નંબરથી આવતા ફોન કોલ અને મેસેજને સીધા બ્લોક કરી શકશો. પણ હવે મિત્રો દૂરસંચાર વિભાગે સંચાર સાથી નામની એક નવી એપ્લિકેશન જાહેરાત કરી છે. પ્લે સ્ટોર ઉપર મિત્રો સંચાર સાથી નામની જે એપ્લિકેશન છે તે તમારા ફોનમાં નાખી દેજો. આ ફોન મિત્રો ઘણી બધી તમને મદદ કરશે આવા ખોટી છેતરપિંડી અને લૂંટફાટથી ઓનલાઈન બચવા માટે. તો ત્યાર પછીની મહત્વની સમાચાર મિત્રો જોઈ લીધો. ખાસ કરીને આગામી સરકારની યોજના માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું. તો જો મિત્રો તમારે પણ સરકારની કોઈ પણ યોજનાનો લાભ લઈને પૈસા મેળવવા હોય તો આ પોર્ટલ વિશે જાણી લેજો. આ મિત્રો જે નવું પોર્ટલ છે એટલે કે વેબસાઇટ છે તેનું નામ છે મારી યોજના પોર્ટલ. તો તમે ગૂગલ ઉપર જઈને મારી યોજના પોર્ટલ ઓપન કરશો તો ત્યાં મિત્રો સરકારની તમામ યોજનાની માહિતી તમને મળી જવાની છે. જો મિત્રો તમારે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તેના માટે કઈ યોજના માટે કયા ફોર્મ ભરવા પડતા હોય છે, ક્યાં જઈને ફોર્મ ભરવા પડશે, કયા દસ્તાવેજો એટલે કે પુરાવાની જરૂર પડશે, કેટલા રૂપિયા સુધીની સહાય મળશે, આ તમામ મિત્રો માહિતી જે છે તે મારી યોજના નામની ગૂગલ ઉપર જઈને તમે વેબસાઇટ સર્ચ કરશો. ત્યાં મિત્રો સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં દરેક યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો જો કોઈ પણ યોજના વિશે તમે જાણવા માંગતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આ મારી યોજના પોર્ટલ ઉપર જઈને તમે માહિતી મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો. તો ખાસ કરીને મિત્રો 500 રૂપિયાની નકલી નોટોથી સાવધાન બચીને રહેજો. નવા સમાચાર મિત્રો અત્યારે માર્કેટની અંદર ખાસ કરીને નાણાં વિભાગના રિપોર્ટ મુજબ અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં 500 રૂપિયાની નકલી નોટોનો કાંડ બહાર આવ્યા છે. નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ કરવી પણ મિત્રો ઘણા માટે મુશ્કેલ બની ગઈ છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ નકલી અને ઓરિજિનલ જે નોટ છે તેની ખાસ મિત્રો તકેદારી રાખજો, કારણ કે માર્કેટમાં મોટી સંખ્યામાં અત્યારે ડુપ્લિકેટ નોટ આવી ગઈ છે. નોટને મિત્રો વાળવાથી લીલા રંગની પટ્ટી જે છે તે બ્લુ કલરની દેખાશે, તે ઓરિજિનલ નોટ રહેશે. નોટની જમણી બાજુ મિત્રો લીલાથી બ્લુ રંગમાં મિત્રો બદલતા કલરમાં 500 રૂપિયાનું ચિહ્ન પણ તમને જોવા મળશે. અને ગાંધીજીના ફોટાથી પણ મિત્રો તમે ઓળખી શકો કે નકલી નોટ કઈ છે અને અસલી નોટ કઈ છે. તો ખાસ મિત્રો સાવધાની રાખવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલ્યું હતું તેને લઈને નવા સમાચાર. પાકિસ્તાન મિત્રો ફરી એકવાર જે છે તે ખાસ કરીને ધમકી આપી રહ્યું છે ભારતને. મિત્રો પાકિસ્તાન જે છે તે કૂતરાની એ પૂંછડી છે કે જે કોઈ દિવસ સીધી થવાની નથી, કારણ કે એટલું મિત્રો સમજાવ્યા બાદ, સીઝ ફાયર થયા બાદ પણ હજુ મિત્રો શાંતિનું નામ નથી. ભારત સામેની મિત્રો ખાસ કરીને જે યુદ્ધ ચાલ્યું તેમાં મોટી પીટાઈ થઈ છે પાકિસ્તાનની, છતાં પણ હજુ હેઠે બેસવા મિત્રો પાકિસ્તાન તૈયાર નથી. અને પાકિસ્તાનના મંત્રીઓ દ્વારા લગાતાર ટિપ્પણીઓ આપવામાં આવી રહી છે. તેવી જ રીતના ખાસ કરીને મિત્રો આ જ કારણ છે કે DGISPR લેફ્ટિનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ આતંકવાદીઓના નેતા હાફિઝ સઈદને ટાંકીને કહ્યું કે જો ભારત સિંધુનું પાણી રોકશે, એટલે કે જો ભારત પાકિસ્તાન તરફ જનારું પાણી રોકશે તો અમે ભારતીયોનો શ્વાસ રોકીશું. તેવી પણ ટિપ્પણી મિત્રો પાકિસ્તાનીઓ તરફથી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મિત્રો એ નિવેદન જે છે તે ખાસ કરીને મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદે થોડા સમય પહેલા આપ્યું હતું. એટલે કે મિત્રો જે કસાબનો હુમલો થયો હતો મહારાષ્ટ્રમાં, તે મિત્રો જેને હુમલાને અંજામ આપ્યો હતો તેના માસ્ટર માઇન્ડે ટિપ્પણી આપી છે કે જો ભારત પાકિસ્તાન તરફ આવતું પાણી રોકશે તો ભારતના લોકોના શ્વાસ રોકીશું. જો કે મિત્રો પાકિસ્તાનનું યુદ્ધમાં જે છે તે મોટી હાર થઈ છે, છતાં પણ ખાસ કરીને આ એ પૂંછડી છે જે મિત્રો વાંકી અને વાંકી જ રહેવાની છે, તેમાં કોઈ ફરક રહેવાનો નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો. તો ગેસ સિલિન્ડર વાપરો છો તો ખાસ ધ્યાન આપી દેજો. ગેસ સિલિન્ડર ધારકો માટે નવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમો જે છે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો આ 5 નવા નિયમો ખાસ યાદ રાખજો. સૌથી પહેલા તો તમારે ગેસ સિલિન્ડર મેળવવા માટે KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. બીજો મિત્રો આ નિયમ છે કે ખાસ કરીને જ્યારે તમારો ગેસ સિલિન્ડરનું ડિલિવરી થશે, એટલે કે તમારા ઘરે જે છે તે ગેસ સિલિન્ડર ડિલિવર થશે, ત્યારે મિત્રો તમારે જે છે તે OTP વેરિફિકેશન કરવું પડશે. એટલે કે જે 6 આંકડા OTP આવતો હોય છે તે તમારે આપવો પડશે, તો જ ગેસ સિલિન્ડરની ડિલિવરી તમને મળશે. સાથે જ ગેસ સિલિન્ડરની અંદર મિત્રો 1 મહિનામાં ખાસ કરીને આંકડો મૂકવામાં આવ્યો છે કે મહિનામાં હવે સિલિન્ડરની સંખ્યા જે છે તે અંગે કોઈ પણ ફેરફાર કરી શકાય છે. ગેસ સિલિન્ડરમાં હવે મિત્રો સ્માર્ટ ચિપ પણ લગાવવામાં આવશે, જેથી મિત્રો જે છે તે ખાસ કરીને વિતરણની પણ માહિતી મેળવી શકાશે. એટલે કે ગેસ સિલિન્ડરની અંદર એક ચિપ લગાવેલી આવશે, સ્માર્ટ ચિપ. તેને આધારે ગેસને લઈને મિત્રો તમામ માહિતી જે છે તે ચિપના માધ્યમથી જાણી શકાશે. તમને જણાવી દઈએ કે મિત્રો હાલમાં આ નિયમો જે છે તે ફેરફારને લઈને એક તારીખ પણ સામે આવી હતી, જે બાદ હવે 27મી માર્ચે ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. 27 માર્ચથી જ મિત્રો આ ફેરફાર થયેલા છે. તો ખાસ કરીને હજુ સુધી મિત્રો આ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મિત્રો જ્યારે જાહેરાત થશે ત્યારથી આ નિયમો બદલાઈ શકે તેવું સૌથી વધારે મિત્રો માહિતી જે છે તે કેટલાક અહેવાલો અનુસાર સામે આવી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લઈએ તો ખાસ મે અને જૂન મહિનામાં મોટા ભાગના લોકો પાક ધિરાણની મંડળી એટલે કે લોન ભરતા હોય છે, તેને લઈને મોટા સમાચાર મિત્રો. ઘણા બધા તમારા લોકોએ મિત્રો ખાસ કરીને આ વર્ષની પાક ધિરાણ લોનની નવા જૂની પણ કરાવી લીધી હશે, છતાં પણ મિત્રો ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન છે કે જો બીજા રાજ્યોની અંદર પાક ધિરાણ લોન એટલે કે ખેડૂતોની લોન માફ થઈ રહી છે તો શું ગુજરાત રાજ્યની અંદર એ શક્ય બનશે? શું ગુજરાતમાં પણ લોન માફી કે દેવા માફી બનશે? તો તેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે. ત્યારે હાલમાં મિત્રો જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખેડૂતોને જે 0% વ્યાજે મંડળી એટલે કે પાક ધિરાણ લોન આપવામાં આવે છે તેનું મિત્રો વ્યાજ જે છે તે સરકાર ભરે છે, પરંતુ જે લોન ખેડૂતોએ ઉપાડેલી છે શું તે માફ થઈ શકે? તો તેને લઈને મિત્રો તમને જવાબ આપીએ કે હજુ આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત ક્યારેય પણ કરવામાં આવી નથી. તો મિત્રો આ રીતની લોન જે છે તે ખૂબ જ મોટા આંકડામાં હોય છે, તે અચાનક ક્યારેય માફ થતી નથી. માફ થાય તેના પહેલા મિત્રો તેને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે, માંગણીઓ કરવામાં આવે છે. જો કે મિત્રો ખેડૂતો માંગણી તો ઘણા બધા વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ હાલ ફિલહાલ માટે ભવિષ્યમાં આ કામ થતું દેખાઈ રહ્યું નથી, એટલે કે ખેડૂતોની લોન માફ થાય તેવું હમણાં પૂરતું તો મિત્રો લાગી રહ્યું નથી. છતાં પણ જો કોઈ નિર્ણય લેવામાં આવશે કે કોઈ ઓફિશિયલ જાહેરાત થશે તો ચોક્કસ તમારા સુધી માહિતી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતમાં રહેતા ગરીબોને મળશે ભેટ. હવે મિત્રો કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે પૈસા. તો મિત્રો જો તમે પણ ગરીબ હોય, મધ્યમ વર્ગના લોકો હોય અને તમને પણ પૈસાની જરૂરિયાત હોય તો ખાસ માનવ કલ્યાણ યોજના વિશે જાણી લેજો. છેલ્લા 3 વર્ષમાં મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના કુલ 1.16 લાખ કરતા વધારે કારીગરોને સાધન સહાય આપવામાં આવી છે. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને ગરીબ લોકો માટે ઘણા બધા જુદા જુદા વિવિધ પ્રકારના વ્યવસાયો ધંધાઓ માટે ખાસ કરીને પૈસા આપવામાં આવે છે, જેમ કે ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર જેવા મિત્રો 10 જેટલા જુદા જુદા ટ્રેડના કારીગરોને ટૂલ કિટ માટે ઈ વાઉચર આપવામાં આવે છે. એટલે કે મિત્રો ખાસ કરીને માનવ કલ્યાણ યોજનાની અંદર 18 થી 60 વર્ષની ઉંમરના ધરાવતા લાભાર્થીઓ લાભ લઈ શકે અને યોજનામાં અરજી કરી શકે. મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર જુદા જુદા પ્રકારના જે છે તે ધંધાઓ વ્યવસાયો કરવા માટે જે ટૂલ કિટની જરૂરિયાત પડે છે તે ખરીદવા માટે સરકાર તરફથી પૈસા સહાય આપવામાં આવે છે. જેમ કે જો દરજી કામ કરવું હોય તો દરજીઓની ટૂલ કિટ તરીકે મશીન છે, તેવી રીતના મિત્રો જો મોચી કામ કરવું હોય તો મોચીઓની ટૂલ કિટ તરીકે જે કે પણ સાધનો લાગતા હોય છે. તો આવી રીતના જુદા જુદા કામકાજો કરવા માટે, જુદા જુદા ધંધાઓ કરવા માટે જે કે પણ ટૂલ કિટ જોશે, જે પણ સાધનો જોશે તે ખરીદવા માટે સરકાર તરફથી સહાય પૂરી પાડવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ કે શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે? તો પેટ્રોલ અને ડીઝલનો હાલ જીએસટીમાં સમાવેશ કરવાની અત્યારે હાલ પૂરતી હમણાં કોઈ તૈયારી નથી. રાજ્યસભામાં મિત્રો એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે જાણકારી આપી છે કે રાજ્યસભામાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે જીએસટી કાઉન્સિલની ભલામણ જરૂરી છે. એટલે કે પેટ્રોલ ડીઝલને જો જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો તેના માટે સૌથી પહેલા તો જીએસટી કાઉન્સિલની ભલામણ એટલે કે બેઠક જરૂરી છે, સૂચના જરૂરી છે, જે હજુ કરવામાં આવી નથી. અને જો મિત્રો એવું થાય છે અને ભવિષ્યમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળે અને જો એવો નિર્ણય લેવામાં આવશે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો મિત્રો મોટો ભાવ ઘટાડો જોવા મળી શકે અને 5 રૂપિયા જેટલો પણ ભાવ ઘટાડો પેટ્રોલ ડીઝલમાં 5 થી 10 રૂપિયા જેટલો પણ બની શકે. અને મિત્રો તે કઈ વસ્તુ જેને લઈને જો કોઈ ભવિષ્યમાં અપડેટ આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડતા રહીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં શું 300 યુનિટ મફત વીજળી મળશે? મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો ગુજરાતમાં પણ બહાર બીજા રાજ્યોની જેમ 300 યુનિટ મફત વીજળી નાગરિકોને અને ગરીબોને આપવામાં આવશે કે નહીં તેનો જવાબ આપતા ભાજપના મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો માહિતી આપી હતી. અને જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે મિત્રો ખાસ કરીને કનુભાઈ દેસાઈએ જેણે બજેટ રજૂ કર્યું હતું ગુજરાતનું, ત્યારે તેમણે જવાબ આપ્યો કે હાલ સરકારની ગુજરાતની અંદર 200 કે 300 યુનિટ મફત વીજળી આપવાની કોઈ યોજના નથી. એટલે કે ગુજરાતમાં હમણાં જે છે તે 100 થી 200 યુનિટ કે 300 યુનિટ મફત વીજળી મળશે નહીં. જો મિત્રો ગુજરાતમાં રહીને તમારે મફત વીજળી મેળવવી હોય તો સરકાર સૂર્યઘર યોજના હેઠળ 300 યુનિટ વીજળી આપી રહી છે. તો તમે સૂર્યઘર યોજનાનો લાભ લઈને ગુજરાતમાં 300 યુનિટ વીજળી જે છે તે મફત મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને લોકો માટે બજેટ વાપરવામાં આવે, મુખ્યમંત્રીનું મોટું એલાન. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે કે ગુજરાતના લોકો માટે બજેટ વાપરવામાં આવે. કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખાસ કરીને નિવેદન સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મિત્રો ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે મિત્રો તમામ વિભાગોના મંત્રીઓને, ઉચ્ચ સ્તરીય અધિકારીઓને સરકારી વર્ષ 2025-26 માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે 3.70 લાખ કરોડનું જે બજેટ છે
છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવા ખાસ તાકીદ કરી છે, કારણ કે દર વર્ષે મિત્રો બજેટના થોડા ઘણા રૂપિયા વપરાયા વગરના પડ્યા રહેતા હોય છે, જેને લઈને મિત્રો પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી કચેરીઓ સંસ્થાઓમાં આવતા લોકો અને અરજદારોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ના પડે તે દિશામાં કામ કરવા કહ્યું છે. એટલે કે ગુજરાતના લોકો માટે સંપૂર્ણ બજેટ વાપરવામાં આવે તેવી સૂચના મળી છે અને સાથે જ ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ના પડે તે રીતના કામો પણ કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને નવા નિર્ણય. મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ હોવું જરૂરી છે. તો જો મિત્રો તમારી પાસે પણ ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક અને આધાર કાર્ડ છે તો આ ખાસ કરીને ફેરફારો કરી લેવા. ખાસ મિત્રો કહેવામાં આવ્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સના ધારકોએ પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જે છે તે આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એટલે કે તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ, જે નામ અને જે મોબાઈલ નંબર હશે તે સેમ ટુ સેમ તમારે ડ્રાઇવિંગ લાયસન્સમાં કરાવવું પડશે. આધાર કાર્ડ મુજબ જ દરેક વસ્તુ લાયસન્સમાં હોવી જરૂરી છે. નિયમ લાવવા માટે સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે. સરકારનું મિત્રો એમ કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલાણ એવા પડ્યા છે કે જે લોકો ભરતા નથી. એટલે કે મિત્રો જે ઈ ચલાણ લોકો ભરતા નથી, જે મેમો આવે છે ઓનલાઈન તે ભરતા નથી લોકો. તો મિત્રો આ જેવા લોકો કયા છે કે જે મેમો ભરતા નથી તેની ઓળખાણ કરવા માટે સરકાર આ નિયમ લાવી શકે, જેમાં આધાર કાર્ડ, આરસી બુક અને લાયસન્સમાં તમામ માહિતી સેમ હોવી જરૂરી બની શકે.